નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 4 મે 2026ને વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીશું। તે પહેલાં વાત કરીએ તો જીરાની બજારમાં આવક અને ભાવ બંને નરમ હતા અને જીરાની આવક હાલના તબક્કે કોઈ જમોટી નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આવકમાં હજી પણ ઘટાડે થશે અને શનિવારે ઊંઝામાં થોડીક આવક વધી હતી અને 25,000 બોરીની જેવી આવક હોવાથી ગુજરાતની કુલ આવક 30,000 બોરીની આવક ઉપર હતી અને આગામી દિવસોમાં ગુજરાતની કુલ આવક હવે 30,000 બોરીની અંદર જ રહે તેવી સંભાવના છે। તો મિત્રો, ઊંઝા સિવાયના સેન્ટરમાં હવે આવક નથી થતી અને ઊંઝામાં મોટા ભાગની આવક રાજસ્થાનની આવી રહી છે। તો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2,100 થી 4,100 રૂપિયા, જસદણ 2,500 થી 4,025 રૂપિયા, કાલાવાડ 3,500 થી 4,000 રૂપિયા, જામજોધપુર 3,500 થી 4,060 રૂપિયા, જામનગર 3,500 થી 3,920 રૂપિયા, રાજકોટ 3,500 થી 3,992 રૂપિયા, ગોંડલ 2,101 થી 4,281 રૂપિયા, જેતપુર 3,250 થી 4,001 રૂપિયો, બોટાદ 3,240 થી 4,025 રૂપિયા, વાંકાનેર 3,200 થી 4,081 રૂપિયા,